મિત્રો ઘણા સમયથી ઘણા લોકો એવું કહી રહ્યા હતા કે જે તમે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બહાર પાડેલો છે એના અમારે ડેમો લેક્ચર્સ જોવા હોય તો એનો તમને હું આજે ફર્સ્ટ ડેમો લેક્ચર આપું છું. તમે આ લેક્ચર જુઓ કે જેમાં મેં WH ફેમિલી અને એનું એક ઝલક તમને આજે જોવા મળશે આજના લેક્ચરમાં કે કેટલી હદે કેટલી ડિટેલિંગમાં તમને કામ કરાવવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. રેડી? તો ખાસ આ લેક્ચરને અંત સુધી જોજો. તમને પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ જે ઓફલાઈનમાં હું ભણાવું છું એનો ફર્સ્ટ લેક્ચર તમારી સમક્ષ રજૂ કરું છું. ખાસ જોઈ લેજો અને પછી તમે ડિસાઈડ કરજો કે આ તો ટ્રેલર છે જે આજ બતાવું છું, ફિલ્મ તો આખું પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં છે. મિત્રો એની સાથે સાથે બીજી એક વસ્તુ 22 ડિસેમ્બર 2025 થી ખાસ યાદ રાખજો. કેટલી? 22 ડિસેમ્બર 2025 થી આપણી જે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ છે ને એના ઉપરથી દરરોજ સાંજે 8 વાગ્યે એક સિરીઝ, લાઈવ સિરીઝ 15 દિવસની શરૂ થવા જઈ રહી છે. 15 દિવસ ઇંગ્લિશ, 15 દિવસમાં ઇંગ્લિશ બોલતા શીખો એવી એક સિરીઝ કે જેમાં ઓનલી દરેક પ્રકારના જે ટોપિક્સ છે એની ઓનલી પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એક્સપ્લેનેશન નહીં, ઓનલી પ્રેક્ટિસ. રેડી? તો ખાસ એના માટે જેને પણ હજી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો. અને હવે આપણે શરૂઆત કરીએ આજના આ ડેમો લેક્ચરની કે તમે જુઓ કઈ રીતે મજાની રીતે આપણે શીખીએ છીએ અહીંયા ઓફલાઈન ક્લાસમાં. અને જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરીને જે અંગ્રેજી શીખી રહ્યા છે કેટલી અનહદ લેવલે હોય છે જરાક જુઓ. WH વાળા શબ્દો ખાસ સમજી લેજો. આ દરેક શબ્દો પરફેક્ટ આવડતા હશે તો જ બોલવું શક્ય છે, નહીતર શક્ય નથી. તો એ દરેક શબ્દની વાત કરીએ તો સૌથી પહેલો શબ્દ છે વોટ. બરોબર? વોટ એટલે શું થાય? શું થાય? આ વોટ એટલે શું થાય? શું થાય? યસ. એના પછી બીજો શબ્દ છે વાય. વાય એટલે શા માટે. ઓકે. એના પછી છે વેન. વેન એટલે થાય ક્યારે. શું થશે? ક્યારે. એના પછી છે વેર. વેર એટલે શું થાય? ક્યાં. ઓકે ચલો. એના પછી વોટ, વાય, વેન, વેર. પછી એક છે હાવ. હાવ એટલે શું થાય? કેવી રીતે. કેવી રીતે. એના પછી છે હાઉ ઓફન. હવે આને ઓફટન નહીં વાંચતા, ટી સાયલેન્ટ છે અહીંયા. ઓફન વચાય. શું વચાય? ઓફન. ધ્યાન રાખજો. હાઉ ઓફટન નહીં, તમે ઘણી વાર કરશો. હાઉ ઓફન એટલે થાય કેટલી વાર. સમજી લેજો. એના પછી એક છે વૂમ. વૂમ એટલે થાય કોને. કોને. એના પછી એક શબ્દ છે વિચ. વિચ એટલે થાય, અમે બધા સમજાવું એક એક શબ્દ. કયું, કયા, કયો, કઈ, આવું બધું થાય. એના પછી એક શબ્દ છે વૂઝ. જોજો કોને શું વંચાય ખાસ યાદ રાખજો. આનો મતલબ થાય કોનું, કોના, કોની, કોનો. ઓકે. એના પછી એક શબ્દ છે હાઉ મેની. સાંભળ્યા છે ને આવા શબ્દો ક્યાંક ને ક્યાંક તો. ઓકે. અને એક શબ્દ છે હાઉ મચ. ઓકે. ખાસ ધ્યાન રાખજો. હાઉ મેની એટલે થાય કેટલું અથવા તો કેટલા, આવું થઈ શકે. બટ આ છે ને એ ગણી શકાય એવા જ નામની પહેલા આવે. જ્યારે હાઉ મચ એટલે પણ કેટલું કે પછી કેટલા એવું થાય. પણ આ શબ્દ છે ને ન ગણી શકાય એવા માટે આવે. અને એક છે છેલ્લો વુ. વુ એટલે થાય કોણ. બસ આટલા શબ્દો પહેલા આપણને આવડતા હોવા જોઈએ. સૌથી પહેલા દરેક શબ્દ આ શબ્દો જે છે ને શબ્દો એને અંગ્રેજીમાં WH ફેમિલી તરીકે ઓળખવામાં આવે. ફેમિલી. શું કામ WH ફેમિલી તમને હું કહું તો કે દરેક શબ્દો છે ને આ દરેક શબ્દો પ્રશ્ન પૂછવા માટે થાય. શું? પ્રશ્નો પૂછવા માટે. પ્રશ્નો પૂછવા માટે જેમાં WH એવી રીતના W અને H થી શરૂ થાય છે. એટલા માટે આ બધા શબ્દોને WH ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે. બાકી એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. હા, આ દરેક શબ્દોનું ખાસ તમને પ્રોપર કયા શબ્દનો શું મિનિંગ થાય ને એ ખબર હોવી જોઈએ. રેડી? સૌથી પહેલું છે વોટ એટલે શું. આપણે ઘણીવાર પ્રશ્ન પૂછીએ કે તમે શું કરો છો, તમે શું ખાઓ છો,
તમે શું લખો છો, તમે શું બોલો છો, તમને શું ગમે છે. તો શું એટલે થાય વોટ. જ્યારે આવો પ્રશ્ન પૂછવો છે કે તમે શું ખાઓ છો, તમે શું પહેરો છો, તમે શું જમો છો, તમે શું વાંચો છો, તમે શું ખરીદો છો, તો એવું શું એવો પ્રશ્ન તમારે પૂછવો છે એના માટે વોટ થી પ્રશ્ન પૂછાય. સમજો દરેક શબ્દને. બીજો શબ્દ છે વાય. કોઈ પણ પ્રકારનું કારણ પૂછવા માટે, કોઈ રીઝન પૂછે શા માટે તમે બોલો છો, શા માટે તમે જાઓ છો, શા માટે તમે ખાઓ છો, શા માટે તમે અહીંયા આવો છો, શા માટે તમે ત્યાં જુઓ. તો શા માટે એટલે વાય. ઓલવેઝ કોઈ પણ પ્રકારનું રીઝન કે કારણ પૂછવા માટે વાય નો ઉપયોગ થાય. બીજું છે વેન. વેન એટલે કોઈ સમય પૂછવા માટે. તમે ક્યારે આવશો, તમે ક્યારે જશો, તમે ક્યારે મને કોલ કરશો, તમે ક્યારે મને મેસેજ કરશો, ક્યારે તમે મને આ લિસ્ટ મોકલશો. ક્યારે, કોઈ સમય જાણવો છે કોઈ પાસેથી, ત્યારે વેન. એના પછી છે વેર. વેર એટલે થાય ક્યાં, સ્થળ પૂછવું છે. ક્યાં છો તમે, તમે ક્યાં રહો છો, તમે ક્યાં બેસો છો, તમે ક્યાં સુવો છો, તમે ક્યાં લખો છો. તો સ્થળ માટે. તમારો ફોન ક્યાં છે, તમારી બહેન ક્યાં છે, તમારા પપ્પા ક્યાં છે. ઓકે. તો એના પછી એક હાવ. આ શબ્દને ખાસ સમજો. કેવી રીતે, તમે કેવી રીતે રોટલી બનાવો છો, તમે કેવી રીતે ક્લાસીસે આવો છો, તમે કેવી રીતે ત્યાં જશો, તમે કેવી રીતે મને ફોન કરશો, તમે કેવી રીતે મને જાણ કરશો. તો કેવી રીતે જ્યારે બોલવાનું થાય ત્યારે હાવ. અને એક છે હાવ ઓફન. ઓફટન નહીં, ઓફન. હવે હાવ ઓફન નો મતલબ થાય કેટલી વાર. તમે દિવસમાં કેટલી વાર રીલ્સ જોવો છો, તમે કેટલી વાર મંદિરે જાઓ છો, તમે વર્ષમાં કેટલી વાર અહીંયા આવો છો, કેટલી વાર. ઓકે. હાઉ ઓફન. પછી whom. whom એટલે થાય કોને. આપણે ઘણી વાર કહેતા હોય ને, તમે કોને કીધું, તમે કોને કહો છો, તમે કોને બોલાવો છો, તમે કોને જોવો છો, તમે કોને, કોને કોઈ વ્યક્તિને જ્યારે એવું કીધું હોય ત્યારે whom. હવે which. ઘણી વાર આપણે એવું બોલતા હોય ખબર કે તમે કયો મોબાઈલ વાપરો છો, તમે કઈ ગાડીમાં બેસો છો, તમે કયા સિટીમાં રહો છો, તમે કયો મોબાઈલ વેચી નાખ્યો. તો કયો, કઈ, કયા પછી એક શબ્દ આવતો જ હોય. કઈ પેન, કયો ભાઈ, કઈ બેન, કયો દરવાજો, કઈ બુક, કયો આ. તો એના માટે which મૂકવું પડે. પછી એક છે whose. which જેવું જ છે પણ whose છે ને કોનું, એના માટે. તમે કોના કપડાં પહેરો છો, તમે કોની કાર ચલાવો છો, તમે કોની બહેન સાથે વાત કરો છો, તમે કોનો મોબાઈલ વાપરો છો, તમે કોના ઘરે રહો છો. કોનું, કોની, કોનું, કોના, કોની એવું હોય ત્યારે whose. હવે હાઉ મેની અને હાઉ મચ ને ખાસ સમજજો. હાઉ મેની એટલે આપણે ઘણી વાર કહેતા હોય ને, તમે કેટલી રોટલી ખાઓ, તમે કેટલી બુક ખરીદી, તમે કેટલા કિલોમીટર ચાલો છો, તમે કેટલું દોડો છો. તો કેટલું અને કેટલા માટે આ બે શબ્દોનો ઉપયોગ થાય. પણ ક્યારે હાઉ મેની ક્યારે હાઉ મચ વાપરવું એના હું એક્ઝામ્પલ આપીશ ને ત્યારે સમજાવીશ. હવે છેલ્લું છે વુ. વુ એટલે કોણ. ઘણી વાર બોલીએ કોણ બોલે છે, કોણ બોલ્યું, કોણે દરવાજો ખોલ્યો, કોણે મોબાઈલ વેચ્યો, કોણે મોબાઈલ ખરીદ્યો, કોણે નવું ટ્રેક્ટર ખરીદ્યું, કોણ વેચશે, કોણ બોલશે, કોણ જશે, કોણ, 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 કોણ. ત્યાં કોણ છે, ત્યાં કોણ હશે, ત્યાં કોણ હતું. તો એના માટે વુ શબ્દ વાપરવો પડે. મતલબ જ્યારે આપણે ગુજરાતીમાં શબ્દો વાપરીએ છીએ એવી જ રીતના ઇંગ્લિશમાં એનું બોલવું હોય તો આ શબ્દો તમારે એના વાપરવા જોઈએ. આડા હાવડા ન થાય. તમારે બોલવું હોય કઈ પેન અને તમે વૂઝ પેન બોલો તો અર્થનો અનર્થ થઈ જાય. ક્લિયર થાય છે? ઓકે. હવે આ શબ્દો છે, આ દરેક શબ્દોની વાક્ય રચના અલગ અલગ હોય. હું તમને એક સરસ મજાની કહાની કહું. હવે ઘણા લોકો પેલા શું કરે ખબર, બધાને ખબર હોય પ્રશ્નાર્થની એક જ સરખી વાક્ય રચના છે, પણ હું તમને કહું કે આ દરેક પ્રકારના શબ્દો છે ને, આ દરેક પ્રકારના શબ્દોની વાક્ય રચના અલગ અલગ શબ્દોની અલગ અલગ છે. એક તમને કહાની કહું, તમને યાદ રહી જશે કે ચોક્કસપણે કઈ રીતે યાદ રાખવાનું. કેટલા શબ્દોની જે વાક્ય રચના છે અલગ થાય છે. કેટલા લોકો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 લોકો છે. એક જમાનામાં એક ફેમિલીમાં 12 લોકો રહેતા હતા. કેટલા રહેતા હતા? 12 રહેતા હતા. હવે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. રોટલા એક જગ્યાએ ઘડે, એક જગ્યાએ જમવાનું, બધા એક હળી મળીને રહેતા હતા. એમાં એક દી થયો ડખો.
બાંધવાનું, અને બાંધવાનું એટલે કાયદેસર ઢીકા પાટે આવી ગયા એવા બાંધવાનું થયું. હવે તમને ખબર છે જોઈન્ટ ફેમિલીમાં બાંધવાનું થાય એટલે શું થાય? સેપરેશન આવે, મતલબ આગ લાગે, અલગ અલગ રહેવા, અમારે તમારે ભેગું રહેવું જ નથી, આમ ને તેમ. એટલે એ 12 ફેમિલી તૂટ્યું ત્યાંથી. શું થયું? તૂટ્યું. હવે તૂટ્યું એટલે એકબીજાને થોડાક ને ભળતું હોય ને, બધાને અલગ અલગ નો. હવે પેલા આ ફેમિલીનું ઘરનું નામ શું હતું ખબર છે? WH ફેમિલી હતું. શું હતું? WH ફેમિલી. હવે ટૂટ્યા એટલે 3 ફેમિલી આમાં નોખી પડી. તમને હું એક કહું, એક અહીંથી લઈ અને અહીંયા સુધીના આ બધાને કઈ વાંધો નહોતો. એટલે આ બધા રહ્યા ને ઈ કે અમે તો ભાઈ અમારા ઘરમાં જ રહેશું ભાઈ, આ બધાને કહી દીધું. આને ડખો થયો. રેડી? આને આટલા શબ્દોનો ડખો થયો એટલે આ કે ભાઈ અમે તમારાથી અલગ રહેશું. તો કે કાંઈ વાંધો નહીં. તો આ કે ભાઈ અમે તો આ ઘરમાં જ રહેશું ભાઈ, તમારે નીકળવું જ નીકળો. તો આ 4 વટના ફળ્યા તો હા અમે નીકળી લેવો, અમારી રીતે કરી લેવો ભાઈ, તારા ઉપર કઈ ભૂંગળા નથી ભાંગ્યા. તો કાંઈ વાંધો નહીં. એટલે આને એનું ફેમિલીનું પૂર્વજોએ આપેલું નામ જ રાખ્યું, WH ફેમિલી. હવે આ જે 5 હતા ને એમાં આ તો બહુ વાયડો ભાઈ, કોઈ યાર ભળે જ નહીં. આને આની હારે ડખો ને આની હારે ડખો, એટલે એને દેખલાને જ રહેવું પડે. આ નહીં નો રાખે, ના નહીં નો. હવે એમાં આ ચારેય હારું, આ ચારેય ભાઈઓને હારું પડે, બરોબર છે. એટલે એને અલગ ફેમિલી બનાવ્યું, તો ઓલાએ WH રાખ્યું ને તો એને સ્ટાર કરી નાખ્યો. અમે તો WH સ્ટાર ફેમિલી નામ રાખશું. અને આ એકલો રાણો રાણાની રીતે રેડી, કોઈ હારે ભળે જ નહીં ભાઈ. એટલે આપણે કે છે એકલું, તો એની અલગ જ એને એનું પોતાનું ઘર બનાવ્યું અને એકલો રહેવા માંડ્યો. મતલબ WH ફેમિલી 12 લોકો હતા, 12 માંથી વિખવાદ થયો, 3 ભાગ પડ્યા. પહેલો ફેમિલી WH, એમાં આ શબ્દો આવે, બીજો ફેમિલી આ 4 શબ્દો, ત્રીજો આ એકલો રાણો રાણાની રીતે. હવે એક તમારે આમાં યાદ રાખવું ને, આ કઈ એમ નો યાદ રખાય કે આમાં આટલા, એક રાણો તો યાદ રહે. રાણો કોણ? વુ, એ તો અલગ જ. અને બાકી આ 4 ને યાદ રાખી લેવાના. વિચ, વુઝ, હાઉ મેની, હાઉ મચ. વિચ, વુઝ, હાઉ મેની, હાઉ મચ. બસ ઈ 4 અલગ. બાકી એના સિવાયના બાકી બધા આ ફેમિલી માં. રાણો અલગ અને 4 બીજા, વિચ, વુઝ, હાઉ મેની, હાઉ મચ. મતલબ મારો કહેવાનો અલગ પાડવાના રીઝન એમ કે આટલા શબ્દોની વાક્ય રચના અલગ આવે, આટલા શબ્દોની વાક્ય રચના અલગ આવે, રાણાની અલગ જ આવે છે. હવે જોઈએ આપણે દરેક પ્રકારના શબ્દો છે એ દરેક શબ્દોની વાક્ય રચના, એટલે કોઈ દી તમને ભૂલ ન પડે. સૌથી પહેલા પ્રશ્નાર્થ વાક્ય રચના અત્યાર સુધી આપણે જોઈતી આવી, ખબર છે કે ડુ અથવા તો ડઝ, એના પછી સબ્જેક્ટ, એના પછી V1 ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. હવે આ પ્રશ્નાર્થ વાક્ય રચના જોજો. પહેલા હું તમને બીજી એક માહિતી આપી દઉં કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે ને 2 પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 2. એક છે ને એ નોન WH વાળી. હવે નોન WH એટલે શું એ તમને સમજાવું. અને બીજી એક હોય છે ને એ WH વાળી. WH વાળી એટલે કઈ? તો કે મેં જે શબ્દો કીધા. હવે નોન WH વાળી એટલે તો કે મેં તમને સમજાવી દીધી. અત્યાર સુધીની આપણે જેટલી વાક્ય રચના શીખા, ડુ અને ડઝ, એના પછી સબ્જેક્ટ, એના પછી V1, એના પછી ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. નોન WH નો મીનિંગ થાય જેની આગળ નોન આવશે, જેની આગળ એન હોય ને, અને એની બાજુમાં જે શબ્દ હોય નોન WH એટલે WH વગરનું થાય. નોન સેન્સ, સેન્સ વગરનું. રેડી? એવી જ રીતના નોન WH એટલે WH વગરનું, અને આ WH વાળી, તો WH વાળાની વાક્ય રચના શું થાય ખબર છે? આની આ વાક્ય રચના બેઠી જ હોય. ડુ, ડઝ, એના બાજુમાં સબ્જેક્ટ, એની બાજુમાં V1, બાજુમાં ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક, અને આગળ છે ને તમારે WH વાળા શબ્દ મૂકી દેવાના હોય, બીજું કઈ નહીં. પણ 3 ભાગ છે, ધ્યાન રાખજો WH વાળા. પણ ઈ તમને હમણાં સમજાવું. હવે તમને એમ થાય સર આ અને આમાં ફેર શું? હવે ધ્યાન રાખજો કે આ જે શબ્દ છે ને આ વાક્ય રચના ક્યારે વપરાય ખબર છે? નોન WH, કે જ્યારે તમારે કોઈને એવો પ્રશ્ન પૂછવો, શું તમે લખો છો, શું તમે પાણી પીવો છો, શું તમે આઈસ્ક્રીમ ખાઓ છો, શું તમે ભારતમાં રહો છો, શું તેણી ઇન્ડિયામાં રહે છે, શું તેણી આમ. હવે એના જવાબ તમે શું આપો? હા અથવા તો ના આપી શકો ને, બીજું કઈ ન કહેવાનું. ખાલી તમને એવું પૂછ્યું શું તમારી પાસે બુક છે? હા. શું તમારી પાસે બુક હતી? હા. શું તમે રાજકોટમાં રહો છો? હા. શું તમારી પાસે આઈફોન છે? ન હોય તો ના. શું તમારી પાસે કાર હતી? હા. છે? નથી. તો હા અને ના માં જવાબ દેવાનો હોય.
એ આ પ્રશ્નથી પૂછવાનું હોય. અને હવે હું તમને એવો પ્રશ્ન પૂછું, શું તમારી પાસે કઈ કાર છે? તો તમે એમ કહો હા. એવું હોય? અચ્છા, તમે કેટલી રોટલી ખાઓ છો? ના. તમે શા માટે અહીં આવો છો? હા. એવું હોય? ના હોય. તો એનો તમારે જવાબ આપવો પડે. શા માટે આવો છો? અંગ્રેજી શીખવા માટે. કેટલી રોટલી ખાઓ છો? 2 કે 3. તમે શા માટે આવ્યા? તો શીખવા માટે. તમે શું લઈને આવ્યા છો? તો કે બુક લઈને. તો મતલબ કે જ્યારે તમારે એક ડિસ્ક્રિપ્ટિવ આન્સર આપવાનો થાય, જે માંગ્યા મુજબ જવાબ દેવાનો થતો હોય, વોટ થી પ્રશ્ન પૂછો તમારે શું લઈ આવ્યા છો, તો જે લઈ આવ્યો એ જવાબ દેવું પડે. શા માટે? તો તમારે કારણ કેવું પડે. ક્યાં રહો છો? તો તમારે જગ્યા કેવી પડે. ક્યારે ઉઠો છો? તો તમારે સમય કેવો પડે. કેટલી ખાઓ છો? કેટલી રોટલી ખાઓ છો? તમારે સંખ્યા કેવી પડે. કેટલું પાણી પીવો છો? તમારે ક્વોન્ટિટી કેવી પડે. તો એ WH વાળા શબ્દોનું કામ છે. રેડી? એટલે ઓલવેઝ યાદ રાખવાનું કે જ્યારે તમને આર યુ ડોક્ટર? યસ. આર યુ એન્જિનિયર? નો. ડુ યુ હેવ અ પેન? યસ. ડુ યુ હેવ અ કાર? નો. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? યસ. ડુ યુ ડ્રાઈવ અ કાર? નો. મતલબ યસ અને નો. શું કામ? મેં પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરી છે? આવા ડુ ડઝ. એટલે હેલ્પિંગ વર્બ થી. હેલ્પિંગ વર્બ પછી ગમે આવી જાય. હેલ્પિંગ વર્બ એટલે એમ ઇઝ આર, વોઝ વર, હેવ હેઝ હેડ, કેન કુડ શુડ વુડ, મે મસ્ટ માઇટ, ડુ ડઝ ડીડ, હેવ હેઝ હેડ, આ બધાય શબ્દોને હેલ્પિંગ વર્બ કહેવાય. એનાથી પ્રશ્નની શરૂઆત થઈ એટલે એમાં જવાબ હા કે ના જ આવે. એનાથી વધારે દોઢું થવાનું જ નહીં. ઓકે? શું તમારી પાસે બુક છે? હા સર, મારી પાસે 2 બુક છે. ગઈકાલે મારી પાસે 1 બુક હતી. હું આવતીકાલે 3 બુક લઈને આવીશ. આ દોઢા થયા કહેવાય. આપણી પાસે છે હા કે ના, બસ ધેટ્સ ઇટ. તમને એવું પૂછ્યું કે તમે કેટલી બુક લઈને આવ્યા છો, તો મારે હાવ મિનિટ પ્રશ્ન પૂછવો પડે ને. આટલું યાદ રાખવાનું છે. ક્લિયર થાય એટલું? ઓકે. તો આ 2 પ્રકારના પ્રશ્નો હોય છે. તો આ પહેલો પ્રકાર તો આપણે કે દિવસના જોતા જ આવી છે. અને આમાં તો જોઈએ ગયા, શું તમે વાંચો છો? ડુ યુ રીડ? શું તમે બોલો છો? ડુ યુ સ્પીક? શું તેણી વાંચે છે? ડઝ શી રીડ? શું તમે ગાઓ છો? ડુ યુ સિંગ? શું તેણી ગાય છે? ડઝ શી સિંગ? આ તો આપણે શીખા ને. આવું આવ્યું તું ને? આ શું? વોટ આર યુ સ્પીકિંગ સર? આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એવું નથી ને? આવું શીખી ગયા છે ને? આર યુ ડોક્ટર? આર યુ ઇન ધ ક્લાસ? વર યુ ઇન બરોડા? આવું શીખાતા ને? યાદ છે? આ કેટલા છે? હા, જાગો છો ને? 9. હા હા, કાંઈ વાંધો નહીં. બરોબર છે. એટલે પાણી પીવું છે તો વાંધો નહીં. હા, અર્ધ નિંદ્રામાં જાગી જા. કેટલા હે? હવે 4:30 છે. જો અડધો અંગૂઠો આમ હોય તો 4 હોય ને, આમ હોય તો 4:30 હોય. હા, હવે તું નિંદરમાં છો. બરોબર છે. ચાલો, પણ હવે જાગી જાજે. ઓકે, ચલો. તો ક્લિયર થયું? આ તો શીખતા જ આવે છે. હવે આપણે આ શીખવાનું છે. ઓકે, ચલો. તો આ વાક્ય રચના આપણે શીખાતા. જ્યારે આપણે એમ કેવું હોય કે શું તમે દોડો છો? અચ્છા, શું તમે લખો છો? જોજો, શું તમે લખો છો? હવે આનો જવાબ યસ ઓર નો આવે કે નો આવે? હા. તો શું તમે લખો છો એનું સેન્ટેન્સ શું થાય? ડુ યુ રાઇટ? ડુ યુ રાઇટ? હવે જોજો, હવે અહીંથી પલટી થશે. જોજો, હવે મારે WH વાળા શબ્દો, એટલે મારે પેલા 1, 2, 3, 4, 5, 6 ને 7 આ શબ્દોથી વાક્ય બનાવતા હું તમને શીખડાવું છું. એની વાક્ય રચના કેમ થાય ધ્યાન રાખજો. આનું આજ બેઠે બેઠું ઈ મૂકી દેવાનું હોય. WH પછી ડુ ડઝ પછી સબ્જેક્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ અને પછી ક્વેશ્ચન માર્ક. હવે આગળ WH વાળો શબ્દ જોજો. તમે શું લખો છો? તમને એમ થાય કે સાહેબ આ ને આ બેમાં ફેર શું? પણ હાથી ઘોડાનો ફેર છે. શું તમે લખો છો અને તમે શું લખો છો? જોયું? શું તમે લખો છો એ તમારી પાસે માહિતી માંગે. શું તમે લખો છો? હા કે ના? પણ તમે શું લખો છો? હા. એમ નો કહેવાય હું અંગ્રેજી લખું છું, હું ગુજરાતી. તમે જે લખતા હોય તો મતલબ શું નો મતલબ સમજી લેજો. જ્યારે શું શરૂઆતમાં હોય ને અને એનો જસ્ટ પ્રશ્ન હા અને નામાં પૂછેલો હોય ને ત્યારે એનો વોટ કોઈ દી ન થાય. શું તમે દોડો છો? તો વોટ ડુ યુ રન એમ થાય. શું તમે પાણી પીવો છો? વોટ ડુ યુ ડ્રિંક થાય. આછો, શું તમે પાણી પીવો છો? વોટ ડુ યુ ડ્રિંક વોટર. હા, એવું તો ન જ થાય ને. તમે શું પીવો છો? વોટ ડુ યુ ડ્રિંક. તમે શું લખો છો? તો ધ્યાન રાખજો, તમે શું. હવે અહીંયા શું આવ્યો? શું એટલે શું થાય? વોટ થાય. ઓકે, તો વોટ પેલા અહીં મૂકી દેશું વોટ. વોટ પછી ડુ કે ડઝ? હા, એ તો પછી તો બધું જેમ હતું એમ જ. તમે છે એટલે ડુ જ થાય ને. વોટ ડુ યુ રાઇટ? એકની એક જ વસ્તુ છે, બાકી કાંઈ ફેર નથી.
ડુ યુ રાઇટ? વોટ ડુ યુ રાઇટ? અચ્છા, તમે શું બોલો છો? હાલો બોલજો. તમે શું બોલો છો? વોટ ડુ યુ સ્પીક? તમે શું ગાઓ છો? વોટ ડુ યુ સિંગ? તમે શું વાંચો છો? વોટ ડુ યુ રીડ? તમે શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ? તમે શું વિચારો છો? વોટ ડુ યુ થિંક? તમે શું લાવો છો? લાવવું એટલે યસ. વોટ ડુ યુ? અચ્છા, તમે શું ખરીદો છો? તેણી શું ખરીદે છે? સી થી શરૂઆત કોને કરી? હા, વેરી ગુડ. હા, શું થશે? વોટ ડઝ શી? હવે શી હોય એટલે વોટ ડઝ શી? વોટ ડઝ શી? વોટ ડઝ શી? વોટ ડઝ શી? આ ધ્યાન રાખવાનું. ઓકે, ચલો હવે આની જગ્યાએ મારે એમ કેવું હોય કે તમે શા માટે લખો છો? તમે શા માટે લખો છો? કાઈ નહીં. વાય ડુ યુ રાઇટ? તમે શા માટે ખાઓ છો? વાય ડુ યુ ઈટ? તમે શા માટે રોવો છો? વાય ડુ યુ ક્રાય? તમે શા માટે હસો છો? વાય ડુ યુ લાફ ઓર સ્માઇલ? તમે શા માટે જાઓ છો? વાય ડુ યુ ગો? તમે શા માટે બેઠા છો? વાય ડુ યુ સિટ? તમે શા માટે સૂવો છો? વાય ડુ યુ સ્લીપ? તેણી શા માટે સૂવે છે? વાય ડઝ શી સ્લીપ? તેણી શા માટે ખાય છે? વાય ડઝ શી ઈટ? તેણી શા માટે રડે છે? તેણી શા માટે દોડે છે? તેણી શા માટે પીવે છે? પાણી. હા, અચ્છા, હાલ હવે વેન લઈ લ્યો. તમે ક્યારે ઉઠો છો? યસ. વેન ડુ યુ વેક અપ? ક્યારે ઉઠો છો તમે? જ્યારે કોઈને પ્રશ્ન વેન ડુ યુ વેક અપ? તેણી ક્યારે ઉઠે છે? વેન ડઝ શી વેક અપ? ધ્યાન રાખવાનું. વેન ડઝ શી, વેન ડઝ શી, વેન ડઝ શી. થોડીક પ્રેક્ટિસમાં લાગશે વાર, પણ બોલવા પડશે એક વખત. અને હવે પછીના જેટલા પણ ટોપિક હશે ને એ દરેક ટોપિકમાં આ પેટર્ન તો સરખી જ રહેશે, ખાલી આ હેલ્પિંગ વર્બ જ બદલશે અને અહીંયા આ બદલશે, બાકી બધું સેમ ટુ સેમ જ રહેશે. જો આ પોર્શન નથી સમજાણો એટલે અંગ્રેજીના દરેક ટોપિકમાં તકલીફ પડશે. દરેક ટોપિકમાં. આઈ એમ ટેલિંગ યુ ધેટ. ધ્યાન રાખજો કે આ દરેક ટોપિકને ક્લિયર કરવા છે. આ દરેક ટોપિક જ્યારે મતલબ આ દરેક શબ્દોને આમાં યુઝ કરતા નથી આવડતા તો તમે બહુ મોટા લોસમાં જશો. હજી એ કહું છું, આને પ્રોપર વાય ડઝ શી સ્પીક, વાય ડઝ શી ક્રાય, વાય ડઝ હી ક્રાય, વાય ડુ ધે ક્રાય, વાય ડુ વી ક્રાય, વાય ડુ વી, વાય ડુ ધે, વાય ડુ ધે, વાય ડુ ધે, બોલતું રહેવાનું તો આ આમ જીભ તમારી તરત વળશે. ઓકે, આ ડુ યુ કેવું ફટાફટ થાય? તો ડસી માં વાર શું કામ લાગે? કરી નથી એટલે, બીજું કઈ નથી. ઓકે, તમે ક્યારે ઉઠો થઈ ગયું. અચ્છા, તમે ક્યાં રહો છો? યસ. વેર ડુ યુ? તમે ક્યાં બેસો છો? તમે ક્યાં દોડો છો? તેણી ક્યાં દોડે છે? હા, તેણી ક્યાં બેસે છે? વેર ડઝ શી? હા, તેણી ક્યાં રહે છે? તમારો ભાઈ ક્યાં રહે છે? ભાઈ. વેર ડઝ યોર બ્રધર લીવ? Where does your father live? Where does your mother live? Where does your friend live? Where does your uncle live? Where does your aunt live? તો એકના એક જેવા 10 વાક્યો બોલો ને એટલે તમારી જીભ વળે, પણ બોલો તો, નહીતર કાંઈ ન વળે. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો એના પછી છે હાવ. તમે કેવી રીતે દોડો છો? હા, અરે ખાલી આ શબ્દ જ બદલાવાનો છે, આમાં રાહ છે નહીં જોવો છો. અહીંયા હાવ મૂકી દેવાનો. હાઉ ડુ યુ? હા, તમે કેવી રીતે બોલો છો? તમે કેવી રીતે દોડો છો? તમે કેવી રીતે વાંચો છો? તમે કેવી રીતે જાઓ છો? તમે કેવી રીતે આવો છો? હા, ચલો એના પછી હાઉ ઓફન. ઓફટન બોલતાનો. હાઉ ઓફન? તમે કેટલી વાર ચા પીવો છો? હાઉ ઓફન ડુ યુ ડ્રિંક ટી? તમે કેટલી વાર ટીવી જોવો છો? હાઉ ઓફન ડુ યુ વોચ ટીવી? તમે કેટલી વાર લખો છો? હાઉ ઓફન ડુ યુ રાઇટ? ક્લિયર? ઓકે, એના પછી છે whom. whom એટલે થાય કોને. તમે કોને કહો છો? whom do you tell? કહું એટલે ટેલ. તમે કોને બોલાવો છો? નહીં, સ્પીક એટલે બોલો ઓછા થાય. બોલાવું, બોલાવું, કોલ, કોલ, કોલ. whom do you call?
whom do you call તમે કોને કહો છો, whom do you tell તમે કોને જોવો છો, whom do you watch or see. ઓકે, તો બસ એટલી વસ્તુ છે. તો આ દરેક પ્રકારના શબ્દોનો પ્રોપર પ્રેક્ટિસ મહાવરો થવો જ જોઈએ, તો જ થાય. બસ આ બદલાવતું જવાનું, બીજું કઈ કરવાનું છે નહીં. ઓકે, હવે ધ્યાન રાખજો, જે બાકીના જે 4 શબ્દો છે ને એ સમજાવું છું. આ 4 શબ્દો 1 2 3 4 how, which, whose, how many, how much, which, whose, how many, how much. જોજો, હવે તમને એવો પહેલા પ્રશ્ન પૂછવામાં આવે કે તમે કઈ બુક વાંચો છો, બનાવો તો ટ્રાય કરો છો, કઈ બુક વાંચો છો. ચલો બધાય બુકમાં બનાવશો પહેલા. ચલો ઝડપથી, પછી બુક બંધ કરીને મૂકી દેવાની. હા, લખવાનું. અચ્છા, બુકમાં કઈ રીતે બોલશો? મજા આવે છે ને, એટલે જ કહું છું. હજી સુધી તમે નથી પરચેસ કરેલો તો કરી લ્યો. આ કોર્સમાં આવા બધા લેક્ચર આપવામાં આવશે, A to Z. એક પોઈન્ટ કીડીન ટાંગા જેટલો ટોપિક બાકી નહીં રહેવામાં આવે. તો ખાસ અત્યારે જ પરચેસ કરી લ્યો. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, અથવા તો 97 272 92 93 ઉપર કોલ કે મેસેજ કરી ને પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. પ્રાઇસ ફક્ત 1999 રૂપિયા છે. સંપૂર્ણ કોર્સ, એકે એક ટોપિક પરફેક્ટલી એક્સપ્લેનેશન તમને આ ટોપિકમાં આપેલા છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ શીટ્સ આપવામાં આવશે. જેમ ટોપિક પૂરો થાય એની શીટ તમને આપવામાં આવશે, એની પ્રેક્ટિસ તમે કરી શકશો. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ છે એ પણ અહીંયા ફ્રી આપવામાં આવશે. તો ખાસ આજે જ પરચેસ કરી લેજો. ઘણા લોકોએ આવું લખ્યું હોય છે, હવે કોઈ ફેરવતાનો, which do you read a book. કેટલાય લખ્યું? સ્વેચ્છાએ હાથ ઊંચો કરશો. કેટલાય લખ્યું હે? અચ્છા, which do you read a book લખ્યું છે ને. આવું બધે સ્વાભાવિક છે, લખશો. બીજા એ ઘણા એવું લખ્યું which book do you read. આવું કેટલાય લખ્યું which book do you read એવું છે. તો બાકીના શું લખ્યું છે? હે, કંઈક અલગ જ કર્યું છે. ચાલો સાંભળો, હવે સમજો. અહીંયા ધ્યાન રાખવાની છે. પહેલા હું આની વાક્ય રચના તમને લખી દઉં કે આની વાક્ય રચના થાય શું. ધ્યાન રાખજો. અહીંયાથી આપણે આ ત્રીજી, આ પહેલો પ્રકાર જોયો, બીજો જોયો, અને હવે આપણે ત્રીજો જોશું કે વાક્ય રચના થાય. પહેલા તો WH સ્ટાર, અહીંયા સ્ટાર એટલે 4 શબ્દો માટેની આ સ્પેશિયલ વાક્ય રચના છે. 4 શબ્દો માટે સ્પેશિયલ વાક્ય રચના. એના માટે અહીંયા છે ને ઓબ્જેક્ટ પહેલા આવશે. WH પછી શું આવતું હતું? અહીંયા પહેલા શું આવશે? ઓબ્જેક્ટ આવશે. એના પછી પાછું હતું એમના જ આવે, ડુ, ડઝ, સબ્જેક્ટ, V1. ઓબ્જેક્ટ નો આવે ને, આગળ લઈ લીધું, 2 વાર તો નો આવે. હા, હવે ધ્યાન રાખજો, આ 4 શબ્દો માટે શું કામ આવું થયા છે, શું કામ એના માટે અલગ ભાઈ ટ્રીટમેન્ટ ટીલું લઈને આવ્યા. હા, જો હવે અહીં લખ્યું છે કે કઈ બુક. શું લખ્યું છે? કઈ બુક. એટલે કઈ એટલે તો વિચ થાય, અને બુક ઈ ઓબ્જેક્ટ છે. આમાં જો ઓબ્જેક્ટ છે તો હંમેશા ઓબ્જેક્ટ આની સાથે જ હોય. વિચ બુક. તમે કઈ બુક વાંચો છો? તો વિચ બુક ડુ યુ રીડ. આ રીતે સેન્ટેન્સ થશે. તો ઓલવેઝ યાદ રાખવાનું કે કઈ, કયું, કયા, કયું, એની બાજુમાં જે શબ્દ હોય ને ઈ બેને ભેગા જ શરૂઆતમાં લઈ લેવાનું. જોજો, સાંભળજો, અહીં ધ્યાન રાખજો. કયો ક્લાસ? વિચ ક્લાસ. જોજો, શરૂઆત અહીંથી કરવાની, પાછળનું તો સહેલું જ છે. કઈ ખુરશી? વિચ ચેર. કયો મોબાઈલ? વિચ મોબાઈલ. કઈ પેન? વિચ પેન. પછી આપણે કઈ બહેન? વિચ સિસ્ટર. કયા કાકા? વિચ અંકલ. કયા શિક્ષક? વિચ ટીચર. પછી બાકીનું જે વાક્ય બનતું હોય. હવે જોજો, તમે કઈ બુક વાંચો છો? તો વિચ બુક ડુ યુ રીડ. તમે કયો મોબાઈલ ખરીદો છો? વિચ મોબાઈલ ડુ યુ બાય. તમે કઈ કાર ચલાવો છો? વિચ કાર ડુ યુ ડ્રાઈવ. 2 ભાગ કરી દેવાનો. વિચ કાર ડુ યુ ડ્રાઈવ. વિચ મોબાઈલ ડુ યુ યુઝ. વિચ શું કહેવાય પેન ડુ યુ યુઝ. તો બસ એટલી જ વસ્તુ છે, કાંઈ ધ્યાન નથી રાખવાનું. આટલું યાદ રાખવાનું. વિચ બુક ડુ યુ રીડ. વિચ બુક ડુ યુ બાય. વિચ બુક ડુ યુ સેલ. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખવાનું. પણ કયો, કઈ, કયા હોય એની બાજુનો જે ઓબ્જેક્ટ હોય ને એ ભેગો જ લઈ લેવાનો છે. જો આવું નથી કરતા મતલબ ખોટું પડશે. એવું આ 4 માં થાય છે. હજી એનું ઉદાહરણ આપું. માની લો કે આપણે એમ કેવું હોય કે તમે કોની બુક વાંચો છો. હવે કોની આવ્યું,
કોની એટલે શું થાય? હા, અહીં લખ્યું છે જો, કોનું, કોના, કોની, કોનું, તો એના માટે વૂઝ. એમાં પછી વીચ નહીં લગાડવાનું. વીચ એટલે કયો, કઈ, કયા, કયો હોય તો જ વીચ. કોની બુક? તો વૂઝ બુક ભેગું જ લઈ લેવાનું. વૂઝ બુક ડુ યુ રીડ? યસ. તમે કોની કાર ચલાવો છો? વૂઝ કાર ડુ યુ ડ્રાઈવ? તમે કોની પેન વેચો છો? વૂઝ પેન ડુ યુ સેલ? ઓકે. તમે કોની ઘડિયાળ પહેરો છો? વૂઝ વોચ? વૂઝ વોચ ડુ યુ વિયર? બસ આટલી જ વસ્તુ છે. ઓકે, હવે એના પછી હાઉ મેની. ધ્યાન રાખજો, તમે કેટલા સફરજન ખાવ છો? હવે કેટલા રે કેટલા, તમે કયો એટલા, તો કેટલા માટે હાઉ મેની આવશે. શું આવશે? હા, અને એની સાથેનું સફરજન એ ભેગું જ હોય. જેમ કે કઈ બુક? વિચ બુક. કોની બુક? વૂઝ બુક. કેટલા સફરજન? તો હાઉ મેની એપલ્સ. હવે એક નવો નિયમ, હાઉ મેની હોય ને, હાઉ મેની એક જ, એની બાજુમાં જે શબ્દ હોય ને એ હંમેશા બહુવચન જ હોય. હાઉ મેની એપલ્સ, તમે કેટલા સફરજન ખાશો? હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ? ઓકે, તમે કેટલી બુક ખરીદશો? હાઉ મેની બુક્સ ડુ યુ બાય? તમે કેટલી કાર વેચશો? હાઉ મેની કાર્સ ડુ યુ સેલ? ઓકે, તમે કેટલા પેરેગ્રાફ લખશો? હાઉ મેની પેરેગ્રાફ્સ ડુ યુ રાઇટ? હવે મેં હાઉ મેની શું કામ વાપર્યું, હાઉ મચ કામ નો વાપર્યું? તો ધ્યાન રાખજો, હાઉ મેની ક્યારે વપરાય ખબર? પેલા તો આ કેટલા શબ્દ હોય ને એની બાજુનો જે આ શબ્દ હોય ને, સફરજન, કેટલી બુક, કેટલી ખુરશી, કેટલા ક્લાસ, કેટલા હાથ, કેટલી ઘડિયાળ, કેટલી પેન, એ કેટલો, કેટલી, કેટલા બાજુ જે શબ્દ હોય ને, આ શબ્દ ગણી શકાય એવો હોવો જોઈએ. કેવો? ગણી શકાય તો જ હાઉ મેની. અને ન ગણી શકાય એવો હોય ને તો હાઉ મચ. જેમ કે તમે કેટલું પાણી પીશો? તમે પીવો છો, પીવો છો. હવે કેટલું પાણી, હવે પાણી ગણી શકાય. કેટલું પાણી પીવો? તો કે હું 4 પાણી પીવું છું. એવું તો ના જ ગણી શકાય. લીટર નથી કીધું. જો કીધું હોત ને કે તમે કેટલા લીટર પાણી પીવો છો તો પાછું હાઉ મેની લીટર્સ આવી જાય, કારણ કે લીટર તો ગણી શકાય. ઓકે, ખાલી એમ કીધું કેટલી ચા પીવો છો તો તમને શું છે, ચા તો ગણી શકાય ને, 1 2 3, 2 ચા લેતો 3. અરે ઈ કપની વાત થતી હોય. એક ચા એટલે એક ચાયનો કપ, પણ આપણે કપ કાઢી નાખ્યો છે ચાલી 1 ચા, 2 ચા, અડધી ચા. કોઈ દિવસ ચા ગણી ન શકાય. ઇટ ઇઝ નોટ કાઉન્ટેબલ. ઓકે, તો ધ્યાન રાખવાનું. કેટલું પાણી, હવે કેટલું પાણી એટલે કેટલું પાણી ન ગણી શકાય, એટલે અહીંયા આવશે હાઉ મચ વોટર. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક? શું થશે? ડુ યુ ડ્રિંક? હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક? કેટલી ચા પીવો છો? હાઉ મચ ટી? હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક? આટલું યાદ રાખવું પડે. રેડી? તો આ આખી આ બે થઈ ગઈ. રાણો અલગથી સમજવો પડે, થોડીક વાર લાગે, એકલો છે ને એટલે. આ બેમાં તકલીફ જરાય ન હોવી જોઈએ. પેલા એટલું કન્ફર્મ મને જોઈ લ્યો, અને કાંઈ પણ તકલીફ છે તો મને અત્યારે જ કહેશો. રિમોટ ક્યાં ગયું પેલાનું? થોડીક ગરમી થાય. ક્યાં રિમોટ? અને મિત્રો, આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે સ્પોકન ઇંગ્લિશની જે બુક છે, દેવ સત્ય બુક, 349 રૂપિયા પ્રાઇસ છે. તો હજી સુધી તમે એ નથી મંગાવી લેજો. નંબર તમને આપેલા છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. પીડીએફ ચેમ્પિયન કીટ પણ છે, એ પણ તમને આપેલી છે. તો ખાસ વહેલા તે પહેલાના ધોરણે આ પણ પરચેસ તમે કરી શકો છો. પહેલા હું ગુજરાતી વાક્ય લખાવીશ. એવા સમજાણું ને ગુજરાતીમાં તો બોલો. પેલો રાઉન્ડ એવો આપણે લેશું કે ગુજરાતી જ આખું લખશું ગુજરાતી, પછી તમે ઇંગ્લિશ લખશો એનું. ધ્યાન સમજાઈ ગયું? સૌ પ્રથમ હું તમને જે વાક્ય ગુજરાતીમાં લખાવો ને એ તમારે ગુજરાતી લખવાનું, પછી એનું ઇંગ્લિશ કરશો. પછી આ રાઉન્ડ પૂરો થાય ને પછી હું પહેલેથી જ ગુજરાતી બોલતો જે તમારે ગુજરાતી નહીં લખવાનું, ડાયરેક્ટ ઇંગ્લિશ લખવાનું થશે પહેલે જ છેલ્લે સુધીનું બધું. We all understand. Very good. Chalo, congratulations to all of you. Now, let's start.
બુક બંધ કરી દેજો. બુક ખુલ્લી હોય ને જો ન્યાય ધ્યાન વહી જઈશ. અચ્છા એવું છે. હા, પ્રથમ વાક્ય, તમે કેવી રીતે બાઇક ચલાવો છો? એના પછીનું બીજું વાક્ય, શું તમે પાણીપુરી બનાવો છો? શું તમે પાણીપુરી બનાવો છો? એના પછી, તમે કેટલી પોએમ એટલે કવિતા, તમે કેટલી કવિતા ગાઓ છો? શા માટે તે, હા, શા માટે તે કપડાં ખરીદે છે? એના પછીનું સેન્ટેન્સ, તમે કઈ ઘડિયાળ વેચો છો? એના પછી, તમારા પપ્પા શું વિચારે છે? એના પછીનું સેન્ટેન્સ, તેઓ કેટલા કિલોમીટર દોડે છે? રેવડી, ચલો બનાવો જોઈને. મજા આવી ને? અને મિત્રો ખાસ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 22 ડિસેમ્બરથી એકદમ સરસ મજાની રીતે, જોરદાર રીતે લાઈવ સિરીઝ શરૂ થવા જઈ રહી છે પ્રેક્ટિસની. તમારા મિત્રો સુધી શેર કરી દેજો કે ભાઈ જોડાઈ જાઓ. આ વખતે તો મોકો મૂકવાનો થતો નથી, તો જોડાઈ જજો. એના માટે તમે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ છો તો બધી ડિટેલ્સ તમને મળતી રહેશે. ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે આની લિંક તમને મળી જશે. રેડી, આપણો વોટ્સઅપ નંબર છે, એની ઉપર લિંક કરી મેસેજ કરશો એટલે તમને વોટ્સઅપ ચેનલ લિંક મળી જશે. અને આજનો જે લેક્ચર હતો એ આપણે ઓફલાઈન ક્લાસમાં જે અહીં લેવામાં આવે છે એની એક ઝલક હતી. આખું પિક્ચર જોવા માટે તમારે પરચેસ કરવો પડશે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, અને એમાં તમને અંગ્રેજી શીખડાવવાની પૂરેપૂરી ગેરંટી આપવામાં આવે છે. તો આજે જ પરચેસ કરી લેજો. અને મિત્રો આવી જ રીતે વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દો, અને વિડીયોને લાઇક નથી કરી તો વિડીયોને લાઇકનું બટન પણ અચૂક દબાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.